બોર તળાવના મફતનગર વિસ્તારમાં રહેતી 5 બાળાઓ નિત્યક્રમ પ્રમાણે બોર તળાવના સ્ત્રાવ વિસ્તારની અંદર કપડાં ધોવા માટે ગઈ હતી। આ સમયે ગરમીના કારણે આ 5 બાળાઓ નાહવા માટે પાણીમાં ઉતરી હતી, જે પૈકીની 4 બાળાઓના ડૂબી જતા મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળાનો આબાદ બચાવ થયો હતો। બોર તળાવના મફતનગર વિસ્તારમાં રહેતા કિંજલબેન મનીષભાઈ ચિરોડિયા, રાશિબેન મનીષભાઈ ચિરોડિયા, અર્ચનાબેન હરેશભાઈ ડાભી, કોમલબેન મુન્નાભાઈ ચિરોડિયા અને ઢીંગીબેન વિજયભાઈ પરમાર તેમના નિત્યક્રમ પ્રમાણે બોર તળાવના સ્ત્રાવ વિસ્તારમાં કપડાં ધોવા માટે ગયા હતા, ત્યારે ગરમીના કારણે આ 5 બાળાઓ નાહવા માટે પાણીમાં ઉતરી હતી, જે પૈકીની 4 બાળાઓ ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા, જેમાં મરણ જનારમાં રાશિબેન મનીષભાઈ ચિરોડિયા, અર્ચનાબેન હરેશભાઈ ડાભી, કોમલબેન મુન્નાભાઈ ચિરોડિયા અને ઢીંગીબેન વિજયભાઈનું મોત નીપજ્યું હતું, જેમના મૃતદેહને પીએમ અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે આ બનાવની અંદર કિંજલબેન મનીષભાઈ ચિરોડિયાનો આબાદ બચાવ થયો હતો। બનાવને લઈ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। લઈ લીધું મેં ભાઈ કપડા જોતા હતા એમ તો ઠીક કપડા ધોઈ ને હા ધોઈ આ બંધ કરાવવાનું છે છોકરો છે બાપુ છે નહીં આમાં જોવા બૂટ તો પડ્યા છે। એ લોકો એમ કે છોકરો હતો હાથ ન થાય એમ પેલા જાણો બૂટ તો પડ્યા છે એના હજી અઠવાડિયું નથી અહીંયા કાઢ્યું। આ બધા છોકરાને જાવ દો તમે આંકડો મારો તો એક તો શ્વાસ હતો બાકી એક છેલ્લા આના લઈ લો પેલા બીજી ગાડી આમાં નો હમાય હવે એકાદી બોલાવો મોટા ભાઈ લઈ જાવ ને કાકા નામ લખાવી દે મને ત્યાં જવું પડશે ત્યાં તમે ફોટો પડી ગયો અમે નથી ખાલી નીચે એક બટન ખોલાવો રોમાબેન પાણી નાવા ગયું ને ડૂબી ગયું બોર તળાવ ફિલ્ટર નગર મફતનગરમાં। કેટલા વાગે એને કેટલી દીકરી ગઈ હતી? 5 બેનોથી કોઈ ના 4 પાછીથી છે, 4 સિલેક્ટ કે હા ઓલી મરી ગઈ છે અને એક બસ ક્યાં હે નામ શું છે બેનનું? એકનું નામ રાશિ છે, પછી એકનું નામ કાજલ છે અને એકનું નામ કોમલ છે અને બસ એટલી ઓલી નામ મને નથી આવડતું, એ બીજું અલગ બચાવવામાં વધારે મરણ થયું
હે આમ એનું ખોટું નામ તો આવડે છે, એનું ખોટું નામ પૂછ્યું છે. બેન આ બનાવ છે કઈ રીતના બન્યો તો અને કઈ રીતના ડૂબી હતી? એટલે નાવા ગયું તણે પણ તડકો લાગ્યો ને તો લુગડા ધોતી હોય છે ને તો એક પડી ને તો એની માં ઓલી પકડવા ગઈ તો એમને બધું વારાફરતી બધું તણે 4 4 5 5 પડી ગયું. ક્યાં રહેશે દીકરી બધી? હે ક્યાં રહ્યો? આમ બધા હારે જ રહી છે, મારા પડખે જ મકાન છે, મફતનગર ફિલ્ટન ટાંકી કયા ગામ? બોર તળાવના કાંઠે ભાવનગરમાં. તદુપરાંત જ્યારે આ બનેલા ગોઝારા અકસ્માતને લઈને કલેક્ટર તેમજ કમિશનર સરટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી અને આબાદ બચેલી બાળકીની સારવાર માટેનું સૂચનો કર્યા હતા. આજે સવારના લગભગ 11:30 પોણા 12 વાગ્યાનો આ બનાવ છે. ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લગભગ, અને તરત પહોંચીને બચાવને રાહતની કામગીરી ચાલુ કરેલી છે. મને એવું લાગે છે કે એક બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ અને બાકીના 4 બાળકીઓના અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે. અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે. જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે અમે આવ્યા છે જો ત્યારે એક્સરે ચાલી રહ્યો છે એનો, અને જે રીતના એનો અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે. સાહેબ, ખાસ કરીને આવા તળાવો હોય ત્યાં કપડાં ધોવા ન જવું જોઈએ અથવા બીજી વ્યવસ્થા હોય, માત્ર બોર્ડ મૂકીને તંત્ર સંતોષ માનતું હોય છે, કોઈ સિક્યુરિટી આપણી પાસે નથી. સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ બધા રાઉન્ડ લે, પણ આ બોર તળાવ કેટલું મોટું તળાવ છે આપણે બધા જાણીએ છીએ. 1 ઇંચની જગ્યા પર વ્યક્તિગત સપોર્ટ ત્યાં આગળ બંદોબસ્ત આપવો ઘણી વખત અપેક્ષિત પણ છે અને કરીશું. જે નિયત ધારા ધોરણ હશે